સુરતમાં પત્રકારો તરીકે ઓળખ આપી આરટીઆઈ કરી લોકોને ફસાવી ડરાવી ખોટી રીતે પૈસા ખંખેરવાનો ધંધો શરૂ કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે। સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં પણ જશવંતસિંહ બ્રહ્મભટ્ટ નામના કહેવાતા પત્રકાર સામે બે અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બંને બનાવમાં ભોગ બનનાર દબાણ કરી છરો બતાવી રૂપિયા 50 હજારની માંગણી કરી 15 હજાર પડાવી વધુ રકમની માંગણી કરતો હતો, જેથી પોલીસે બે અલગ ફરિયાદ તેની સામે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટોની આડમાં કેટલાક લોકો રીતસર પાલિકાના અધિકારીઓ, બિલ્ડરો અને જમીન લેવેચ કરતા લોકોને ટાર્ગેટ કરી ભારે આતંક મચાવી રહ્યા છે। જોકે સુરત શહેરમાં પોલીસ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆત બાદ પોલીસ કમિશનરે લાલ આંખ કરી શહેરમાં આવા દૂષણને દૂર કરવાની ઝુંબેશ ઉપાડી છે, જેમાં અલગ પોલીસ મથકોમાં અનેક કહેવાતા પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે ગુનાઓ નોંધાયા છે। ત્યારે ગતરોજ રાંદેરવાડી હનુમાન ચોક પાસે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા એવિન હેમંતકુમાર સુખારામવાલાએ જશવંતસિંહ અમૃતલાલ બ્રહ્મભટ્ટ નામના કહેવાતા પત્રકાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પતરાનો શેડ ગેરકાયદેસર અને જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન વિરુદ્ધ હોવાનું જણાવી તેમના ગળે છરો મૂકી રૂપિયા 50 હજારની માંગણી કરી હતી। સચિન જીઆઈડીસીના પીઆઈ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ગઈકાલે 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે જશવંતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી। આ બંને ઉદ્યોગકારો તો છેલ્લા 20 વર્ષથી અહીં પોતાની ઇન્ડસ્ટ્રી ચલાવે છે। આરોપી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું કહીને વારંવાર આરટીઆઈ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો। એક ફરિયાદી પાસેથી 70,000 રૂપિયાની માંગણી કરી હતી, જેમાં 20,000 રૂપિયા આરોપીને આપી દીધા હતા। બીજા એક ફરિયાદી પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી, જેમાં જાન્યુઆરી મહિનામાં 15,000 રૂપિયા આરોપીને આપ્યા હતા અને બીજા રૂપિયા જ્યારે હું ફોન કરું ત્યારે મને આપવા એ પ્રકારની વાત આરોપી દ્વારા કરવામાં આવી હતી। આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા, એ બંને આરોપી જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી। ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આશરે 20 વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે, જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈની માહિતી માંગી અને ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આરટીઆઈની એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે, જે પહેલા ફરિયાદી એમની પાસેથી 70,000ની માગણી કરેલી હતી, તો પરેશભાઈએ 20,000 રૂપિયા આપેલા અને બાકીના 50,000 રૂપિયા પછી હું ફોન કરું ત્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું। બસ એવિનભાઈ સુખરામવાલા છે એની પાસેથી 50,000 રૂપિયાની માગણી કરી અને એને જનવરી માસમાં 15,000 રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીના 35,000 આરોપીએ કીધું હતું કે હું જ્યારે ફોન કરું ત્યારે મને આપવા, અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને તોડાવી નાખીશ, એ પ્રકારની ટૂંકમાં આરોપીએ છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી। બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે। આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ્ટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ